પ્રજાસત્તાક દિવસ વિશે હું બે શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી। ना पूछो जमाने से क्या हमारी कहानी है, ना पूछो जमाने से क्या हमारी कहानी है। हमारी पहचान तो सिर्फ यही है कि हम हिंदुस्तानी हैं। हमारी पहचान तो सिर्फ यही है कि हम हिंदुस्तानी हैं। जय हिंद जय भारत। आज 26 જાન્યુઆરી છે, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। આજના 1950માં આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું। ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ બન્યો હતો। આ બંધારણમાં આઝાદીથી જીવવાનો અને શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે। બંધારણમાં કુલ 166 સભ્યો હતા। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણના અધ્યક્ષ હતા। ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા। બંધારણ દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ ભારત સરકારને સુપર કર્યું હતું। આ બંધારણ દિવસ ઉજવવામાં આવે છે। આજના દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આજે આપણે એ વીર સાહિબને યાદ કરીએ, તેમણે દેશ માટે બલિદાન આપ્યું હતું। આજે આપણે એ વીર સાહિબને યાદ કરીએ, જેમણે દેશ માટે બલિદાન આપ્યું હતું। આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સારા વિદ્યાર્થી બનીશું, સ્વચ્છતા રાખીશું અને આપણા ભારત દેશનું નામ રોશન કરીશું। જય હિન્દ જય ભારત।